નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે અમૂલ ડેરીની છુટ્ટીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે દરખાસ્તમાં સહી કરવાને લઈને મામલો બીચક્યો હતો, જેને લઈને છૂટા હાથની મારામારી થતા બૂમાબૂમ થતા સહકારી સંસ્થા સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું. આજે અમૂલ ડેરીની છુટ્ટીમાં છેલ્લા દિવસે ખેડા તેમજ આણંદ અમૂલના બાકી રહેલા બેઠકો માટે ઉમેદવારોએ સમર્થકો સાથે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા આવ્યા હતા, જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સમર્થકો સાથે બાકી રહેલ સીટો પર ફોર્મ ભરવામાં આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા પોતાની જીત પાકી છે તેવા દાવા પણ કરવામાં આવી રહ્યા હતા. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા તથા આણંદ જિલ્લાના ઉમેદવારો અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી સંદર્ભે પોતાના સમર્થકો સાથે બેઠક યોજી ઉમેદવારી ફોર્મ ભરીને 13 સીટ પર ભાજપની સીટ પાકી છે તેવા દાવા પણ કર્યા હતા. જોકે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે દરખાસ્તમાં સહી કરવાને લઈને મામલો વિચક્યો હતો, જેને લઈને છૂટા હાથની મારામારી થતા બૂમાબૂમ થતા સહકારી સંસ્થા સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું, જેમાં કોંગ્રેસના ગણપતભાઈ જીવાભાઈ રાઠોડે આક્ષેપ કર્યો હતો કે પપ્પુભાઈ પાઠકે ડેરીના ચેરમેનોને 7 લાખ રૂપિયા આપ્યા છે અને તેમના ફોર્મમાં દરખાસ્ત કરનારને રોકીને મારામારી કરી છે અને ભાજપ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કર્યાનું પણ જણાવ્યું હતું. ખેડા જિલ્લા સહકારી સંઘ આણંદ એટલે અમૂલની ચૂંટણીમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે અમૂલની ચૂંટણી લડવા માટે 12 બ્લોક અને એક વ્યક્તિ સભાસદ 13 સીટ માટે જઈ રહ્યા છે. ત્યારે 13 સીટમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, અમારું આખું ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના સૌ હોદ્દેદારો એક અવાજે અમારા તમામ 13 ઉમેદવારોને જીતાડવા માટેની જ્યારે અમે નક્કી કર્યું ત્યારે અમે ચોક્કસ 13 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારો જીતશે એવો મને વિશ્વાસ છે. બે અને પપ્પુભાઈના માણસે ઉલ્લર કર્યું ફોર્મ ભરવા જતા ટેકો દરખાસ્તમાં સાઈન નતા કરવા દેતા અને રૂપિયા 7 લાખ આલે એક સભ્યને એવું કહેવા માંગે ચેરમેન ના મન તો કોઈને નહીં આપે. હું તો જાતે ઉમેદવાર હું. વિડીયોમાં રૂપિયાના ઢગલા પપ્પુભાઈ આપે 7 લાખ રૂપિયા એક ચેરમેન દીઠ એવું કર્યું છે. એટલા મારા ઠેકેદારને દરખાસ્ત વાળાને દબાણ કરતા હતા, મારતા હતા. ફોર્મ ભર્યું મેં બાલાશીનો 100 ફોર્મ ભર્યું. તમે ભર્યું? શું નામ છે તમારું? ગણપતભાઈ જીવાભાઈ રાઠોડ. હું કોંગ્રેસનો. આણંદથી દિનેશ પટેલ સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.